નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરથી આપણે સંયુક્ત માઇક્રોસ્કોપના દાખલા ગણી રહ્યા છીએ. તો આજે પણ સંયુક્ત માઇક્રોસ્કોપનો એક સરસ મજાનો દાખલો જે દાખલો છે સ્વાધ્યાયનો 27મો દાખલો. તો દાખલો ગણવાનો પ્રયત્ન કરીએ. તો આ દાખલાની અંદર માહિતી કંઈક આ રીતે આપેલી છે. 1.25 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના ઓબ્જેક્ટિવ લેન્સ અને 5 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના આઈપીસ લેન્સ દ્વારા એક માઇક્રોસ્કોપની રચના કરેલી છે. અને આ માઇક્રોસ્કોપ વડે જો તમારે 30 જેટલી મોટવણી મેળવવી હોય તો સંયુક્ત માઇક્રોસ્કોપની ગોઠવણી કઈ રીતે કરવી જોઈએ. ગોઠવણી એટલે બીજું કંઈ નહીં, બે લેન્સ વચ્ચેનું અંતર તમે કેટલું રાખો કે જેથી કરીને તમને મોટવણી 30 મળે. તો આ દાખલામાં આપણે બે લેન્સ વચ્ચેનું અંતર ગણવાનું છે. તો ફટાફટ આપણે સંયુક્ત માઇક્રોસ્કોપની રચના જોઈ લઈએ. સંયુક્ત માઇક્રોસ્કોપમાં તમને ખબર છે બે લેન્સ હશે. વસ્તુ તરફના લેન્સને આપણે ઓબ્જેક્ટિવ કીધો અને આંખની નજીકના લેન્સને આપણે આઈપીસ લેન્સ કીધેલો છે. ઓબ્જેક્ટિવથી અમુક અંતરે આપણે વસ્તુ મૂકતા હતા ને આ અંતરને આપણે વસ્તુ અંતર UO કીધું હતું. ઓબ્જેક્ટિવ દ્વારા મળતું પ્રતિબિંબ આઈપીસની નજીક હતું. તો આ થવાનું ઓબ્જેક્ટિવનું પ્રતિબિંબ અંતર. આ આઈપીસ માટે વસ્તુ અંતર થઈ જાય, બરાબર ને, UE. ને આઈપીસ દ્વારા અંતિમ પ્રતિબિંબ આપણે D અંતરે મેળવતા મિનિમમ. તો આ તમને મળ્યું હતું VE. અત્યારે D લઈ લઈએ, કાંઈ ન આપ્યું હોય તો પ્રશ્ન હું પૂછ્યો, બે લેન્સ વચ્ચેનું અંતર તમારે ગણવાનું છે. એટલે તમારે બે લેન્સ વચ્ચેનું જો અંતર ગણવું હોય તો VO ખબર હોવા જોઈએ અને UE ખબર હોવા જોઈએ. ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ રકમમાં આપી છે 1.25 સેન્ટીમીટર અને આઈપીસની કેન્દ્ર લંબાઈ તમને આપી છે FE 5 સેન્ટીમીટર. ને આ આખા માઇક્રોસ્કોપની કુલ મોટવણી તમને આપી દીધી છે, જુઓ 30 આપી. તો આ દાખલાની શરૂઆત કંઈક અહીંથી કરાય. કુલ મોટવણી કેટલી આપી? M બરાબર 30. તો આ દાખલાની આખી મેથડ યાદ રાખજો કઈ રીતે આગળ વધવું. કુલ મોટવણી કેટલી આપી? 30. તો પહેલાં એક કામ કરો, આઈપીસની મોટવણી ગણી નાખો. તો આઈપીસ લેન્સ માટે, હવે આઈપીસ તો સાદા માઇક્રોસ્કોપ તરીકે વર્તે ને એની મોટવણીનું સૂત્ર તમને ખબર છે. ME બરાબર શું આવશે? 1 + D/FE. તો ME ના ME બરાબર 1 + D એટલે 25 મૂકી દો. કાંઈ ન આપ્યું હોય તો 25 રાખશું આપણે. અને FE આઈપીસની કેન્દ્ર લંબાઈ કેટલી આપી? 5. 25/5 એટલે 5 આવશે અને 5માં 1 ઉમેરી દો તો 6 થઈ જાય, બરાબર ને. એટલે અહીં શું આવશે? 1 + 5 એટલે જવાબ શું આવશે? 6 આવશે. તો આઈપીસની મોટવણી મળી ગઈ. હવે તમને કુલ મોટવણી ખબર છે, આઈપીસની મોટવણી ખબર હોય તો ઓબ્જેક્ટિવની મળી જાય કે નહીં? કઈ રીતે મેળવશો? તો તમારી પાસે એક સૂત્ર હાજર છે કે કુલ મોટવણી ગણવાનું સૂત્ર, કે અહીં M શું છે કયો? તો કે ઓબ્જેક્ટિવની મોટવણી ગુણ્યા આઈપીસની મોટવણી. કુલ મોટવણી કેટલી છે? તો કે 30. ઓબ્જેક્ટિવની ગણવી છે તો આઈપીસની આપણે મેળવી છે અહીંયા કેટલી છે? 6. તો ઓબ્જેક્ટિવની મોટવણી કેટલી થાય કયો? 30/6 કરશો એટલે 5 આવશે. તો ઓબ્જેક્ટિવની મોટવણી મળી ગઈ. પણ વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન અહીંયા રાખજો, ટર્નિંગ પોઈન્ટ છે અહીંયા, કારણ કે અહીંથી ભૂલ પડી જવાની સંભાવના ખરી. હવે તમને ખબર છે કે ઓબ્જેક્ટિવ દ્વારા મળતું પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું હોય. અને ઉલટા પ્રતિબિંબ માટે મોટવણી કેવી આવે? ઋણ આવશે ને. તો અહીં એક વાક્ય લખશું કે અહીં ઓબ્જેક્ટિવ દ્વારા મળતું પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું હોવાથી આ જે મોટવણી મળી આપણે કેવી ધ્યાનમાં લેશું? ઋણ. તો -5 આવી જશે. માઇનસ શું કામ મૂક્યા ખબર પડી? પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું છે. હવે મોટવણી બરાબર આવું લખી શકો, પ્રતિબિંબ અંતરના છેદમાં વસ્તુ અંતર. આપણો ગણવાનો ટાર્ગેટ છે VO, એટલે આ રીતે ગણશું આપણે.
તો વીઓ ને સૂત્રો નાદ બનાવ્યો તો વીઓ ઇઝ ઇક્વલ ટુ શું થાય કયો -5 યુઓ આને સમીકરણ નંબર આપી દો 1 જરૂર પડે ત્યારે આનો ઉપયોગ કરશું તો અહીંયા સુધીનું ચિત્ર ક્લિયર થયું અહીંયા સુધીમાં તમારે શું કરવાનું પહેલાં આઈપીસની મોટવણી ગણી નાખવાની એના ઉપરથી ઓબ્જેક્ટિવની મોટવણી ગણી નાખવાની ને માઇનસ લઈ લેવાની એના ઉપરથી વીઓ અને સૂત્રનો કરતા બનાવી દેવાનું હવે ઓબ્જેક્ટિવ માટે લેન્સનું સૂત્ર લાગુ પાડીએ આપણે તો ઓબ્જેક્ટિવ લેન્સ માટે તો સૂત્ર શું છે -1/UO પ્લસ 1/VO બરાબર શું આવશે 1/FO હાલો માઇનસના માઇનસ 1/UO પ્લસ VO બરાબર શું મૂકશો તમે -5 UO થાય તો 1/VO બરાબર શું આવશે 5 UO થાય માઇનસને હું અહીં લખી નાખું 1/FO એટલે ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ કેટલી છે 1.25 બહિર્ગોળ છે એટલે ધન આવશે બરાબર ને આમાંથી UO કોમન નીકળે ને એને બરાબરની આ બાજુ લાવો તો ઉપર જતા રહેશે એટલે ફાઇનલી અહીંયા શું થાય -1 વધ્યા રહેશે અહીં રહેશે -1/5 રહેશે બરાબર ને આ UO કોમન નીકળી જાય એ કંઈ આવતા રહેશે તો UO/1.25 ઓકે હાલો ક્રોસ ગુણાકાર કરી નાખો તો 5 × 1 એટલે -5 થશે ને -5 -1 એટલે -6 થશે -6/5 આવશે અહીંયા અને આ બાજુ લઈ જાઓ તો ગુણ્યા 1.25 બરાબર UO તો UO ઇઝ ઇક્વલ ટુ શું થાય આ બધાનો હિસાબ કરશો તો -1.5 આવશે જવાબ બરાબર તો ઓબ્જેક્ટિવથી 1.5 સેન્ટીમીટર અંતરે વસ્તુ મૂકી હશે અત્યારે પણ આપણે ગણવાનું હતું VO તો કઈ રીતે ગણશું કયો શું કરાય તો VO ને અહીંયા જો આપણે વરરાજો બનાવેલો છે બરાબર ને આપણે UO ગોતતા હતા અને UO ઓલરેડી મળી ગયા તો સમી 1 પરથી તો સમીકરણ નંબર 1 અહીં લખી નાખી VO બરાબર શું છે -5 UO તો માઇનસના -5 UO બરાબર કેટલા મૂકશો -1.5 હવે માઇનસ પ્લસ થઈ જશે ને 15 × 5 = 75 એટલે અહીંયા 7.5 આવશે લ્યો તો આપણને મળી ગયું VO સેન્ટીમીટરમાં મળશે બરાબર ને તો હવે ગણવાનું શું છે UE હવે આ તો આપણને ખબર છે 25 સેન્ટીમીટર છે બરાબર ને VE કેન્દ્ર લંબાઈ ખબર છે તો UE મળી જાય કે નહીં તો હવે લખીએ આપણે આઈપીસ લેન્સ માટે તો આઈપીસ લેન્સ માટે સૂત્ર લાગુ પડો તો શું હશે -1/UE પ્લસ 1/VE બરાબર 1/FE ઓકે હાલો માઇનસના માઇનસ UE તો આપણે ગણવાના છે પ્લસ 1/VE આઈપીસથી અંતિમ પ્રતિબિંબ કેટલા અંતરે છે 25 સેન્ટીમીટર અંતરે છે ને આપાત કિરણની વિરુદ્ધ દિશામાં છે એટલે કેવા આવશે -25 ને હું અહીંયા માઇનસ ઉપર લખી નાખું અહીંયા 1/FE આઈપીસની કેન્દ્ર લંબાઈ 5 આપી તો -1/UE આને બરાબરની આ બાજુ લઈ જાઓ તો 1/5 તો હતા જ તે આ આવશે એટલે પ્લસ થઈ જશે તો -1/UE ક્રોસ ગુણાકાર કરી નાખો તો 25 + 5 અને 25 × 5 કરો એટલે 125 થશે તો અહીંયા UE થશે બરાબર ને અહીંયા થઈ જવાના 30/125 ઉલટાવી નાખો તો UE બરાબર માઇનસને આ બાજુ લખી નાખો તો 125/30 30 × 4 120 એટલે તમારે UE બરાબર છે ને 4.17 સમથિંગ જવાબ આવશે બરાબર ને ભૂલ ચૂક લેવી દે લ્યો
तो યુઈ મળી ગયા, વીઓ મળી ગયા, તો બે લેન્સ વચ્ચેનું અંતર મળી જાય કે નહીં? તો તમને ખબર છે બે લેન્સ વચ્ચેનું અંતર બરાબર સૂત્ર શું છે? તો માનાંકમાં વીઓ પ્લસ માનાંકમાં યુઈ. માનાંકમાં વીઓ કેટલા મળ્યા? તો કે 7.5 સેન્ટીમીટર અને માનાંકમાં યુઈ કેટલા મળ્યા? તો કે 4.17 સેન્ટીમીટર. હવે 7 ને 4 થી 11 અને આ 50 ની અંદર 17 ઉમેરી દો તો 67 થશે ને? તો આપણો જવાબ આવશે 11.67 સેન્ટીમીટર. લ્યો, તો બે લેન્સ વચ્ચેનું અંતર 11.67 સેન્ટીમીટર રાખો તો તમને મોટો શક્તિ અથવા મેગ્નિફિકેશન પાવર કેટલો મળી જાય? 30 મળી જાય. તો લખવાનું આમ બે લેન્સ વચ્ચેનું અંતર .67 સેન્ટીમીટર રાખવું જોઈએ. તો આ હતો મિત્રો સ્વાધ્યાયનો 27મો દાખલો. તો વિદ્યાર્થી મિત્રો, પ્રકાશીય ઉપકરણોની અંદર સંયુક્ત અને સાદું માઇક્રોસ્કોપ ભણ્યા બાદ હવે ટેલિસ્કોપનો અભ્યાસ કરવાનો છે. તો હવે પછીનો જે ભાગ છે એ ટેલિસ્કોપને રિલેટેડ છે. ટેલિસ્કોપ. આ ટેલીનો મતલબ થાય દૂરનું. ઘણીવાર ને કહેતા ટેલિફોન, તો આપણે દૂર દૂર ભાઈબંધો હોય એની હારે વાત કરતા હોય ટેલિફોન દ્વારા, બરાબર ને? એ જ રીતે ટેલિસ્કોપ, ટેલી એટલે દૂરનું અને સ્કોપ એટલે જોવું. તો દૂરની વસ્તુ જોવા માટે જેનો ઉપયોગ કરીએ એને કહેવામાં આવે છે ટેલિસ્કોપ. આ ટેલિસ્કોપ છે એના મુખ્ય બે પ્રકાર છે. કેટલા પ્રકાર? તો કે બે. એક વક્રીભવન પ્રકારનું એટલે કે વક્રીભવનકારક, અને બીજું જે ટેલિસ્કોપ છે એ છે પરાવર્તક ટેલિસ્કોપ. કેવું? પરાવર્તક ટેલિસ્કોપ. હવે વક્રીભવનકારક ટેલિસ્કોપમાં શું થતું હશે? નામ એવા જ ગુણધર્મ છે, બરાબર ને? વક્રીભવનની ઘટના થઈને પ્રતિબિંબો મળતા હોય. અને પરાવર્તક ટેલિસ્કોપમાં શું થતું હોય? તો કે પરાવર્તનની ઘટના થઈને પ્રતિબિંબો મળતા હોય. હવે વક્રીભવનકારક ટેલિસ્કોપ છે એના બે પ્રકાર છે. એક છે એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ અને બીજું છે ટેરેસ્ટ્રીયલ ટેલિસ્કોપ. ટેરેસ્ટ્રીયલ ટેલિસ્કોપ. વક્રીભવનકારક ટેલિસ્કોપના કેટલા પ્રકાર છે? તો કે બે. એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ. એસ્ટ્રોનોમિકલનો મતલબ થાય અવકાશીય ઘટનાઓ. તો અવકાશીય ઘટનાનો અભ્યાસ કરવા માટે જે ટેલિસ્કોપનો ઉપયોગ કરીએ એને એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ કહેવાય. અને ટેરેસ્ટ્રીયલનો મતલબ થાય પૃથ્વી પરનું, પૃથ્વીની સપાટી પર રહેલી કોઈ ઘટના હોય એનો અભ્યાસ કરવા માટે જેનો ઉપયોગ થાય એને આપણે ટેરેસ્ટ્રીયલ ટેલિસ્કોપ કહેવાય. દાખલા તરીકે તમે કોઈ જગ્યાએ ઊભા દૂરના પર્વત અથવા તો ડુંગરાનું તમે અવલોકન કરો છો તો એ પૃથ્વીની સપાટી ઉપર છે. એટલા માટે કયા ટેલિસ્કોપનો ઉપયોગ કરશો? તો કે ટેરેસ્ટ્રીયલનો. દરિયા કિનારે ગયા હો ફરવા, આજુબાજુનું બીજું તમે કાંઈ નહીં જોવો, પણ દૂર રહેલી હોડીઓ અથવા આગબોટના તમે જ્યારે અવલોકન કરતા હો તો એ કયા ટેલિસ્કોપથી કરતા હો? તો કે ટેરેસ્ટ્રીયલ ટેલિસ્કોપથી. અને ચંદ્રગ્રહણ છે, સૂર્યગ્રહણ છે, અથવા પૃથ્વીની સપાટી ઉપરથી બીજા ગ્રહો છે, મંગળ, ગુરુ, બુધ, શનિ, તો આ બધા જ ગ્રહોનું અવલોકન કોના દ્વારા થઈ શકે? તો કે એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ દ્વારા. તો આ હતા ટેલિસ્કોપના પ્રકાર. પરાવર્તક ટેલિસ્કોપ આપણે એક જ ભણવાનું છે. ક્રેસેગ્રેઇન નામનો સાયન્ટિસ્ટ છે એને એક પરાવર્તક ટેલિસ્કોપ બનાવ્યું હતું, તો આપણે એની વાત છેલ્લે કરી દઈશું. આપણા સિલેબસમાં જે અત્યારે એક ટેલિસ્કોપ ભણવાનું છે એ એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ છે. તો તમને આવો પ્રશ્ન પૂછે કે એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપની રચના, કાર્ય પદ્ધતિ સમજાવી અને મોટવણીનું સૂત્ર તારવું. તો હવે જે આપણે વાત કરવાની છે કયા ટેલિસ્કોપની વાત કરવાની છે? એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ.
નોમિકલ ટેલિસ્કોપ, આને વક્રીભવનકારક ટેલિસ્કોપ પણ કહેવામાં આવે છે. તો એની રચના હાવ સિમ્પલ છે. સાદા માઇક્રોસ્કોપ, સંયુક્ત માઇક્રોસ્કોપ આપણે ભણ્યા હતા ને એના જેવી જ કંઈક છે. એક અહીં નળી લઈ લઈએ આપણે. નળી ઉપર બે લેન્સ ગોઠવેલા હોય. એક વસ્તુ તરફનો લેન્સ હશે જેને આપણે ઓબ્જેક્ટિવ લેન્સ કહીએ, એ ખૂબ મોટો હશે. અને અહીંયા આપણે આંખ રાખીએ, આંખની નજીકનો જે લેન્સ હશે એને આપણે આઈપીસ લેન્સ કહીએ છીએ, એ કેવો હશે? નાનો હશે. આને આપણે ઓબ્જેક્ટિવ લેન્સ કહીશું. અને આપણે આને આઈપીસ લેન્સ કહીશું. હવે તમને યાદ છે સંયુક્ત માઇક્રોસ્કોપની અંદર આ લેન્સ નાનો હતો અને આ મોટો હતો. જ્યારે ટેલિસ્કોપમાં આ લેન્સ મોટો હશે અને આ લેન્સ નાનો હશે. ખાસ ધ્યાન રાખજો. આમ યાદ રાખવાનું, માઇક્રોસ્કોપમાં વસ્તુ નાની હોય એટલે અહીં લેન્સ નાનો આવશે. અને ટેલિસ્કોપમાં તો આપણે બધા ગ્રહોનું અવલોકન કરીએ છીએ, તો ગ્રહો મોટા હોય તો આ લેન્સ મોટો હોય. માઇક્રોસ્કોપમાં આ નાનો હશે અને ટેલિસ્કોપમાં આ લેન્સ મોટો હશે. એટલું યાદ રાખજો ટૂંકમાં. ઓબ્જેક્ટિવનો વ્યાસ અને કેન્દ્ર લંબાઈ કેવા હશે? વધારે. અને આઈપીસનો વ્યાસ અને કેન્દ્ર લંબાઈ કેવા હશે? ઓછા હશે. ઓકે, હાલો. હવે તમને ખબર છે આ ટેલિસ્કોપની મદદથી તમે નજીક રહેલી વસ્તુનું અવલોકન નથી કરવાના, દૂર અવકાશીય પદાર્થોના અવલોકન કરો છો, બરાબર ને? એ ટેલિસ્કોપથી ખૂબ દૂર હશે. બીજી ભાષામાં હું કહું તો અનંત અંતરે હોય એમ કહીએ કે ખરા. એટલે અહીંથી દૂરથી પ્રકાશના કિરણો આવવાના છે. એક કિરણ હું અહીં ધ્યાનમાં લો, ખૂબ દૂરથી આવે છે. આપણે એમાંય કહીએ કે અનંત અંતરેથી આવે. તો જ્યારે ઓપ્ટિકલ સેન્ટરમાંથી પસાર થાય એટલે એનું વક્રીભવન નહીં થાય, બરાબર ને? એટલે આ જે કિરણ છે એ સીધે સીધું કંઈક અહીંયા આવશે, બરાબર ને? ઓબ્જેક્ટિવને થોડોક આપણે આઈપીસ લેન્સને થોડોક મોટો કરી નાખીએ. ઓકે, હાલો. તો સીધે સીધું પ્રકાશનું કિરણ આવશે. બીજું કિરણ કંઈક અહીંથી આવશે. પ્રતિબિંબ મેળવવા માટે બે કિરણોની જરૂર પડશે ને. હવે અહીંથી આવશે એટલે અહીંયા એનું વક્રીભવન થાય. ને આ બંને કિરણો છે એ કંઈક અહીંયા ભેગા થાય. ને જે બિંદુએ ભેગા થાય ને ત્યાં એનું પ્રતિબિંબ મળે. તો દૂર રહેલા ગ્રહોનું પ્રતિબિંબ કંઈક અહીંયા મળશે. એ કેવું છે? વાસ્તવિક અને ઉલટું. આને હું કહી દઉં એ ડેશ, બી ડેશ. હવે તમને ખબર પડે છે કે જ્યારે વસ્તુ અનંત અંતરે હોય ને ત્યારે પ્રતિબિંબ ક્યાં મળે? મુખ્ય કેન્દ્ર એફ ઉપર. એટલે આવડો આ જે લેન્સ છે એનું મુખ્ય કેન્દ્ર અહીંયા હશે. કોનું? તો કે ઓબ્જેક્ટિવનું. અને ઓબ્જેક્ટિવના મુખ્ય કેન્દ્ર ઉપર જ આઈપીસનું મુખ્ય કેન્દ્ર હોય. એટલે બેયના મુખ્ય કેન્દ્ર અહીંયા સંપાત થયેલા હશે. જ્યારે માઇક્રોસ્કોપમાં આવું હતું નહીં. એટલે અહીંયા હું એમ કહી દઉં ને કે ઓબ્જેક્ટિવનું મુખ્ય કેન્દ્ર કયો તોય ભલે આ બિંદુને, અને આઈપીસનું મુખ્ય કેન્દ્ર કયો તોય ભલે, બે એકબીજા પર સંપાત થયા હશે. તો અહીંથી અહીંયા સુધીનું અંતર કેટલું હશે? ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ જેટલું. અને અહીંથી અહીંયા સુધીનું અંતર કેટલું હશે? આઈપીસની કેન્દ્ર લંબાઈ જેટલું. ખબર પડે છે કે નહીં? તો અહીંયા બેયના મુખ્ય કેન્દ્ર સંપાત થયેલા છે, યાદ રાખજો. હવે ઓબ્જેક્ટિવ દ્વારા મળતું પ્રતિબિંબ આઈપીસ માટે વસ્તુ તરીકે કાર્ય કરે છે. અને આ પ્રતિબિંબ આઈપીસના મુખ્ય કેન્દ્ર ઉપર છે, જુઓ કે નહીં? તો હવે આ આઈપીસ દ્વારા અંતિમ પ્રતિબિંબ ક્યાં મળે? તો તમે આમ વિચારી શકો કે અહીંથી વક્રીભવન થશે, અહીંથી વક્રીભવન થશે, ને આ બંને કિરણોને હું પાછળ લંબાવી દઉં તો આ બંને કિરણો છે એ અનંત અંતરે મળશે. આવું શું કામ થયું? તો તમને ખબર પડે છે કે આ જે પ્રતિબિંબ છે ઓબ્જેક્ટિવનું એ અત્યારે આઈપીસના મુખ્ય કેન્દ્ર ઉપર હોય. અને જો વસ્તુ મુખ્ય કેન્દ્ર ઉપર હોય તો પ્રતિબિંબ ક્યાં મળે? અનંત અંતરે. તો આ આખી હતી એની રચના, બરાબર? આમ તમે વિચારી શકો. તો આ રીતે તમારે આકૃતિ વ્યવસ્થિત આની દોરવાની રહેશે. અંતિમ પ્રતિબિંબ આપણે ક્યાં મેળવશું? અનંત અંતરે મેળવશું. ઓકે, હાલો.
तो हवे तमारे थोड़ुंक लखवुं होय तो लखी शको, पण हुं अहींया लखतो नथी, बराबर ने। तमने हुं छेल्ले आ लेक्चरने अंते थियरी तमने लखीने आपी दईशुं। तो हवे आगळ वधीए आपणे आनी मोटवणीनुं सूत्र तारववानुं छे। तो एना माटे आगळ वधीए। हवे आ वस्तुमांथी प्रकाशना किरणो आवे छे ने आवडो आ खूणाने हुं कीधो आल्फा ने आ खूणाने हुं कीधो बीटा, बराबर। तो आ खूणो आल्फा हशे, आ आल्फा होय तो आ केटलो हशे आल्फा। तो टेलिस्कोपमां आपणने जे मोटवणी मळवानी छे ए कोणीय मोटवणी मळशे खूणाना संदर्भमां। शा माटे? कारण के अंतिम प्रतिबिंब क्यां मळे छे? अनंत अंतरे। तो टेलिस्कोपनी मोटवणीनुं सूत्र तमारे लखवुं होय तो आम लखी शकाय, टेलिस्कोपनी मोटवणी। तो एम बराबर ओलामां आपणे जनरली लखता हता प्रतिबिंबनी ऊंचाईना छेदमां वस्तुनी ऊंचाई। आपणे अहींया मोटवणीनी व्याख्या तमारे आम याद राखवानी छे के अंतिम प्रतिबिंबे देखाय छे के नहीं, अंतिम प्रतिबिंबे आईपीस साथे बनावेलो खूणो, एटले आम लखशुं प्रतिबिंबे आईपीस साथे बनावेल खूणो ना छेदमां वस्तुमांथी आवता किरणोए ऑब्जेक्टिव साथे बनावेलो खूणो। पेला लखी नाखो अहीं, वस्तु मांथी आवता किरणोए ऑब्जेक्टिव साथे बनावेलो खूणो। फरी एक बार हूँ अंतिम प्रतिबिंबे आईपीस साथे बनावेलो खूणो एटले केटलो छे बीटा, अने वस्तुमांथी आवता किरणोए ऑब्जेक्टिव साथे बनावेलो खूणो केटलो छे आल्फा। ना गुणोत्तरने शुं कहेवामां आवे छे? कोणीय मोटवणी। तो अंतिम प्रतिबिंबे आईपीस साथे केटलो खूणो बनावे छे? तो के बीटा। देखाय ने आईपीस साथेनो खूणो केटलो छे? बीटा। अने वस्तुमांथी आवता किरणो, वस्तु अहींया छे जो अनंत अंतरे, एमांथी आवता किरणो ए ऑब्जेक्टिव साथे बनावेलो खूणो केटलो छे? आल्फा। तो आने आपणे कोणीय मोटवणी कहेशुं अने समीकरण नंबर 1 आपी दो। हवे आ काटकोण त्रिकोण देखाय छे तमने अहींया? देखाय ने का? तो न्या tan आल्फा एप्लाय करवानुं छे। तो लखवानुं आकृति परथी tan आल्फा बराबर सामेनी बाजू छेदमां पाछळनी बाजू। तो आ आल्फा छे ने सामेनी बाजू शुं आवशे? a डैश b डैश छेदमां पाछळनी बाजू। आ सामेनी बाजू छेदमां पाछळनी बाजू अने पाछळनी बाजू કેટલી છે? FO। અને નાના ખૂણા માટે તમને ખબર છે tan આલ્ફા ઇઝ નિયરલી ઇક્વલ ટુ આલ્ફા, એટલે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ શું થશે કહેશો? a ડેશ b ડેશના છેદમાં FO। સમીકરણ નંબર આપી ગયો 2। તથા ફરીવાર આગળ વધીએ આપણે આ ત્રિકોણમાં, અહીંયા tan બીટા એપ્લાય કરો તો tan બીટા બરાબર શું થાય કયો? સામેની બાજુ છેદમાં પાછળની બાજુ। તો સામેની બાજુ શું છે? a ડેશ b ડેશ ના છેદમાં પાછળની બાજુ શું છે? આવડ્યા આ એટલે એને કીધીશું FE। ને tan बीटा इज नियरली इक्वल टू શું થાય? बीटा। तो बीटा इज नियरली इक्वल टू a डैश b डैश ના છેદમાં FE। સમીકરણ નંબર આપી ગયો 3। તો 2 અને 3 ની કિંમત 1 માં મૂકી દો। તો સમી 1 માં 2 અને 3 ની કિંમત મૂકતા तो फाइनली m इज इक्वल टू बीटा भळवाना तमे हूँ लखशो मने कहेशो? a डैश b डैश ना छेदमां FE, a डैश b डैश ना छेदमां FE अने आल्फा भळवाना तमे हूँ लखशो? a डैश b डैश ना छेदमां FO। a डैश b डैश केन्सल थशे, FO ऊपर जशे, FE नीचे आवशे। तो फाइनली मैग्निफिकेशन सूत्र शू थाय? FO ना छेदमां FE। फोफी याद राखवानुं। हूँ याद राखवानुं? तो ल्यो समीकरण नंबर आपी दो 4।
તો આ હતી ટેલિસ્કોપના મેગ્નિફિકેશન પાવરની વાત. તો હવે તમારે ટેલિસ્કોપનો મેગ્નિફિકેશન એટલે કે મોટાઓની વધારવું હોય તો શું કરાય? તો ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ વધારે રાખવાની અને આઈપીસની કેન્દ્ર લંબાઈ ઓછી રાખવાની, બરાબર ને? એટલા માટે ઓબ્જેક્ટિવ મોટો હોય એટલે કેન્દ્ર લંબાઈ વધારે હશે અને આઈપીસ નાનો હોય એટલે એની કેન્દ્ર લંબાઈ ઓછી હોય. છેલ્લે બીજી એક વાત એ કહી દો કે અહીં બે લેન્સ વચ્ચેનું જે અંતર છે એના ટ્યુબ લંબાઈ કહેવાય, આ તો ઓપ્ટિકલ લંબાઈ પણ કહી શકાય. તો બે લેન્સ વચ્ચેના અંતરને હું કીધું અહીંયા એલ. તો ટેલિસ્કોપમાં બે લેન્સ વચ્ચેનું અંતર કેટલું થાય કયો? તો કે FO પ્લસ FE જેટલું હોય કે નહીં. એટલે બીજી એક વાત કહી દો કે FO પ્લસ FE બરાબર એલને ટ્યુબ લંબાઈ કહેવામાં આવે છે, અથવા એને ઓપ્ટિકલ લંબાઈ પણ કહેવામાં આવે છે. તો ટેલિસ્કોપમાં બે સૂત્રો બહુ અગત્યના મિત્રો, આના MCQ વારંવાર પૂછાય છે. FO ના છેદમાં FE એટલે મોટવણી અને FO પ્લસ FE એટલે ટ્યુબ લંબાઈ.